એકવાર વિચારીને જુઓ, ભગવાન બનીને જેલમાં જન્મવાનું, જન્મતાની સાથે જ સગા મા બાપથી અલગ થઈ જવાનું. જ્યારે ગોકુલની અંદર માંડ સંબંધના થયા હોય ત્યારે પોતાના પાલક માતા પિતાથી અલગ થઈ જવાનું. જીવનમાં પોતાના પ્રથમ પ્રેમ રાધા મળવાનો હોય ત્યારે એનાથી અલગ થઈ જવાનું. મથુરાની અંદર સગા મામા કંસનો વધ કરી લેવાનો અને ત્યારે મથુરાની ગાદી મળવાની હોય ત્યારે તે બીજાને આપી ઋષિ શાંતિપતિ આશ્રમમાં અભ્યાસ માટે જતા રહેવાનું. અભ્યાસ પૂર્ણ કરીને પોતાની નગરી દ્વારકા વસાવી અને શાસન કરવાનો વારો આવે ત્યારે એ જ દ્વારકા બલરામને આપીને હસ્તિનાપુરની અંદર જે મહાભારતની શરૂઆત થઈ રહી છે ત્યારે કુરુક્ષેત્રમાં પહોંચી જવાનું અને કુરુક્ષેત્રમાં પોતાના જ બનાવેલા માનવીઓને એકબીજાનો પ્રહાર કરતા જોઈ ધર્મની સ્થાપના કરવાની અને ધર્મની સ્થાપના કર્યા બાદ પછી પણ ગાંધારવીનો શ્રાપ હસતા હસતા મોડે લેવાનો અને શ્રાપ લીધા પછી પોતાના યાદવોને એકબીજાનો વિનાશ કરતા જોવાનો અને છેલ્લે પોતે ભગવાન હોવા છતાં પણ એક પારધીના તીરથી સામાન્ય માણસની જેમ મૃત્યુ પ્રાપ્ત કરવાનો.